બહુ મસ્ત જોવાલાયક જગ્યા છે, બહુ મસ્ત. વાહ. ફરીવાર બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. અને અત્યારે અમે ગઈ છીએ ફરવા માટે, અને આ છે એપીજે અબ્દુલ કલામની જગ્યા. અંદર તો મોબાઈલ નોટ અલાઉડ છે, એટલે મોબાઈલ બહાર મૂકીને જવાનું છે. અને તમને બતાવીશ કે આ રીતે છે એની જગ્યા. અંદર કાંઈ પણ લઈ નથી જવા દેતા. કહેવાય કે એપીજે અબ્દુલ કલામનું છે ગામ, એટલે રામેશ્વર. જો અહીંયા સરસ મજાનો બગીચો પણ છે બહાર, અને સરસ જગ્યા છે. બહારથી જગ્યા આખી જો આવી રીતે દેખાય છે, અને આખું અંદર જોવાલાયક બધું છે, ફોટા ને એવું. અને બહારથી આવી જગ્યા લાગે છે. બહાર આખો બગીચો છે, અને આ મેઇન ગેટ છે. તો મિત્રો, આ છે ઇન્દિરા ગાંધીનો જે બનાવેલો પુલ છે, અને આ સાઈડથી આખું રામેશ્વર ટાપુ છે. અને આ જે છે એ પુલ છે. પુલ ખૂબ આમ કહેવાય ને જોરદાર છે. બધી બાજુ પાણી છે, અને વચ્ચે એક જ કહેવાય કે એક જ પુલ છે અહીંયા. અને આ સાઈડ એક ટ્રેનનો પણ પુલ છે. તો આ આખું એક કહેવાય ને કે આ બાજુનું જે છે એ આખો ટાપુ છે. આ છે આખો ટ્રેન છે, ટ્રેનનો પુલ છે, અને ટ્રેન પણ અહીંયાથી પસાર થાય છે. કહેવાય કે બહુ જોવાલાયક નજારો છે અહીંનો. જુઓ તમે. તો મિત્રો, આ છે બાણગંગા. બાણગંગાનું મંદિર છે. એમનો ઇતિહાસની વાત કરીએ તો જે લક્ષ્મણજીએ કહેવાય ને કે સીતાજીને પાણી પીવું હતું, અને જે બાણ માર્યું તો આમાં છે એ મીઠું પાણી નીકળ્યું. એ જગ્યાને હું તમને બતાવીશ કે કઈ રીતે કેવી જગ્યા છે. આવી રીતે અહીંને અત્યારે ડેવલપ કરેલી કોઈ છે દરિયાની અંદર. પુલ નાનો અમથો છે. અને ચાખ્યું એલા પાણી થોડુંક અમથું પાણી છે. ડોલવાળા કોઈને બોલાવે ને કેવું છે ખબર તો પડે. મીઠું પાણી હે મીઠું. આ અમારા ગૌતમભાઈ છે, અને એમને પણ ચાખ્યું છે. તો બહુ મીઠું પાણી છે, બહુ જ. બરોબર ને. અમે બધા લોકોએ ચાખ્યું. અહીંના જે બીજા લોકો છે એને પણ બધાએ ચાખ્યું. એટલે ખૂબ મજા આવી. આ દરિયા કિનારો છે. શું બહુ મસ્ત જોવાલાયક જગ્યા છે, બહુ મસ્ત. વાહ. તો આ અમારે છે લક્ષ્મણભાઈ. એ પણ રસોઈમાં છે, ખૂબ સારી એવી રસોઈ કરે. અને અમારે યારે અમને લઈને બધે સ્થળે દેખાડવા માટે ફરવા લાવ્યા છે. ખૂબ મજા આવે છે આ મિત્રો બધા સાથે. મિત્રો, આપણે અત્યારે અહીંયા પંબનમાં આવ્યા છીએ, જ્યાં લક્ષ્મણજીએ બાણ માર્યું હતું. અને આ ખારા દરિયાની અંદર મીઠું દૂધ જેવું પાણી
માતા સીતા જ્યારે તરસા થયા હતા ત્યારે એમના માટે અહીંયા લક્ષ્મણજી બાણ મારી અને ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા. ખરેખર આ કળિયુગમાં એક જોવાલાયક સ્થળ છે. આ છે મીઠો વીરડો, એની નીચે છે દરિયો. દરિયાનું પાણી ચાખો તો લક્ષ્મણભાઈ, કેવું લાગે છે? સારું છે, પણ જે કૂવાનું પાણી છે બહુ મીઠું છે અને ખરેખર આ કળિયુગમાં એક જોવાલાયક સ્થળ કહેવાય કે આવા ખારા દરિયાની અંદર મીઠું દૂધ જેવું અમૃત જેવું પાણી છે. તો મિત્રો એક વખત રામેશ્વરમ આવો તો આ બાણગંગાની મુલાકાત લેજો જરૂરથી. બહુ જ સરસ જગ્યા છે અને જોવાલાયક સ્થળ છે. એટલું બધું આછર પાણી જોવો તમે. અમે પાણીમાં ઊભા, નીચે પથ્થર છે આવા, આમ એકદમ આછર પાણી છે અહીંનું. તો મિત્રો આ છે કંઈક અહીંનો કાર્યક્રમ અને બધા લોકો કંઈક જુવારા લઈને બહેનો માથા ઉપર જાય છે અને ભુવાજી છે એ કંઈક દીવડા લઈને, આપણે ગુજરાતી કેમ ખબર કાઢે એની જેમ કંઈક જાય છે દરિયે, અને પાછળ કંઈક પાલખી બનાવેલી છે. તો એમનું કારણ મેં પૂછ્યું તો એક ભાઈ એમ કહેતા હતા કે અમારે આ વરસાદ લાવવા માટે થઈને આખો કાર્યક્રમ હોય છે. અહીંયા વરસાદની વાત કરીએ તો એ ભાઈ એમ કહેતા હતા કે નવેમ્બર ડિસેમ્બરમાં જ તે વરસાદ થાય. આખો રથ છે એ ફૂલથી શણગારેલો છે. ખૂબ સરસ આખો પાલખી છે, નીચે બધા લે છે અને આ રીતે કંઈક ફુવારા બધા લે છે. અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને ફરીને ખૂબ આમ કહેવાય ને કે મજા આવી અને થાકી ગયા. વાત કરીએ એપીજે અબ્દુલ કલામની જે જગ્યા છે એની અંદર મોબાઈલ લઈ જવા નહોતા દેતા, એટલે પછી અમે
મોબાઈલ છે એ બહાર મૂકીને ગયા અને ગયા તો અંદર ખૂબ એવું કહેવાય ને કે એપીજે અબ્દુલ કલામે બહારની જે હસ્તી એટલે કે મોટા મોટા દેશોના લોકોની સાથે જે મુલાકાતો છે, પછી એમના જે પુસ્તક છે એની ફાઇલ બનાવેલી છે, એના કપડાં છે, એમની મિસાલો છે, પછી એમના ઘણા બધા ફોટા છે, એમનું આખું આમ કહેવાય ને કે કોતરીને મૂર્તિઓ છે આમ ઊભા હોય એમ, પછી કમાન્ડોની સાથે વાતચીતોની આખી ઝાંખી કરાવે છે. પછી કહેવાય ને કે જે સ્વર્ગવાસ થયા એ સમાધિનું સ્થાન આ એ જગ્યા ઉપર હતું એમ. અને કહેવાય ને કે એપીજે અબ્દુલ કલામ છે સંગીતના પણ એટલા બધા ચાહનારા હતા કે એક તો એવી મૂર્તિ એમને કોતરેલી છે કે વીણા સાથે એમની બાજુમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે એ પડ્યું છે, અને પછી એ વીણા વગાડતા હોય ને એવું એક ચિત્ર છે. ખૂબ અંદર મોટી જગ્યા છે, એકવાર જોયા જેવી જગ્યા છે. એટલે ખાસ તો એ જગ્યામાં કેટલાય લોકો આવે છે, પણ અંદર આપણને મોબાઈલ લઈ જવા નહોતો દીધો એટલે પછી ન લઈ ગયા. તો અહીંયા જ મારા વ્લોગને હું પૂરો કરીશ અને મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.